જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે હોળી સ્પેશિયલ ગુજિયા બનાવીશું. એની માટે મેં આ મેંદાનો લોટ લીધો છે 2 વાડકી. એને આપણે ચાળી લઈશું. એમાં આપણે પિંચ ઓફ મીઠું નાખીશું. મેલ્ટેડ ઘી ઉમેરી લીધેલું છે. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી ઉમેરીને આપણે એનો લોટ બાંધી લઈશું. આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. જો હવે આને આપણે 10 મિનિટનો રેસ્ટ આપીશું. આપણે ગુજિયાનો માવો બનાવીશું. એની માટે એક પેનમાં લઈશું ઘી. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ રોસ્ટેડ કરી લઈશું. મેં કાજુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષ લીધેલા છે. અને આપણે રોસ્ટ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે. આપણે હવે એને કાઢી લઈશું. આ જ પેનમાં આપણે થોડું ઘી ઉમેરી અને અડધી વાડકી સોજી ઉમેરીશું. એને આપણે પણ રોસ્ટ કરી લઈશું. ધીમા ગેસે આપણે એને શેકી લઈશું. થોડો આછો ગુલાબીનો રંગનો થાય ત્યાં સુધી શેકી લઈશું. આપણો સોજી શેકાઈ ગયો છે. હવે આમાં અડધો કપ આપણે કોપરાનું છીણ ઉમેરીશું અને એને પણ રોસ્ટ કરી લઈશું. આપણું કોપરાનું છીણ પણ રોસ્ટ થઈ ગયું છે. હવે આપણે એમાં સાતળેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું. એલચી પાવડર ઉમેરીશું. એ બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે એને થોડું મિશ્રણને ઠંડુ થવા દઈશું. તો આપણા લોટને રેસ્ટ અપાઈ ગયો છે. સરસ થઈ ગયો છે. જો હવે આપણે નાની નાની પૂરી વણી લઈશું. એની આપણે પૂરીને વણી લઈશું. બહુ જાડી ને બહુ પાતળી એ રીતની આપણે વણી લઈશું પૂરીને. જો આ રીતે આપણે બધી પૂરી વણી લઈશું. તમે જોઈ શકો છો સરસ પૂરી વણાઈ ગઈ છે. આ રીતે આપણે બધી પૂરીને વણી લઈશું. આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એમાં બુરું ખાંડ ઉમેરીશું. ગરમમાં ખાંડ ઉમેરશો તો એનું પાણી છૂટશે. એટલા માટે આપણે ઠંડુ થયા પછી જ ખાંડ ઉમેરવાની છે. સરસ રીતે મિક્સ કરી લઈશું એને. આપણે આ રીતે બધી પૂરી વણી લઈશું. હવે આપણે આ રીતે પૂરી લઈ અને બધા ગુજિયાને ભરી લઈશું. આ રીતે આ રીતે આ ગુજિયાની ડિઝાઇન પાડતા મને મારા સાસુમાએ શીખવાડ્યું છે. જો આ રીતે સરસ વારી લેવાના છે. આપણે બધા ગુજિયા આ રીતે વારી લઈશું. હવે આપણે આ રીતે બધા ઘૂઘરા વળાઈ ગયા છે. આ રીતે બધા ગુજિયા વાળી લીધા છે, બનાવી દીધા છે. આ રીતે બધા ઘૂઘરા બનાવી દીધા છે. હવે આપણે એને તળી લઈશું.
સરસ આછા ગુલાબી રંગના તળાઈ ગયા છે. હવે આપણે એને લઈ લઈશું. તમે જોઈ શકો છો કે અંદરથી પણ કેવા સરસ બન્યા છે. તો તૈયાર છે આપણા હોળી સ્પેશિયલ ગુજિયા. આને તમે હોળી પર ચોક્કસ બનાવજો અને એની મજા માણજો. લખીને જણાવજો કે મારે બનાવેલા ગુજિયા તમને કેવા લાગ્યા. થેન્ક યુ. હેપી હોલી.